એટલે બહેનોને સમજાવવું હોય તો બેન જાય અને ભાઈઓને સમજાવવું હોય તો ભાઈ જાય. સીઆરપી કોણ છે ભાઈ? સીઆરપી તરીકે આ ભાઈ છે, બરોબર છે. કયા ગામના છો? ચુડમેનના, બરોબર. બેન તમે જામડા, બરોબર છે. આ પંચાયતમાં હા, બરોબર. એટલે એ બંનેને અમે 5 દિવસની તાલીમ આપેલી છે કે ભાઈ તમારે આ બધું બનાવીને કઈ રીતના ખેડૂતને સમજાવવું. તમારે મિનિમમ 2 થી દર 15 દિવસે અથવા તો આ જે ક્લસ્ટર બન્યું ને એના 125 ખેડૂતો તૈયાર કરવાના છે કે ભાઈ આવું પ્રાકૃતિક ખેતી કરે એવા, બરોબર. એટલે તમને મળવા આવે તો સાથ સહકાર આપજો પાછા, બરોબર છે. ખબર ના પડે તો એમને પૂછજો, મને પૂછજો, બરોબર. હું ના નહીં પાડતો અડધી રાતે જવાબ આપે, બરોબર છે. પણ આપણા ખેતરમાં આ કરવાનું છે. એટલે આ બહેનોને છે કીધેલું છે. એટલે બેન અને ભાઈ અત્યારે આપણને બતાવો, તમે બનાવી તાર ખેતરમાં ગાય છે જોવા આવું છું. પેલા આપણા ખેતરમાં આપણે બરોબર છે, સાચી વાત છે. એમ સાહેબે ના કીધું તો હું મારી વાત 2019 માં જાણ્યું. હું મારા ઘેર જાતે લાવ્યો ગાય હતી પેલા, પણ બે હો નહીં હતું. પછી ગાય લાવ્યો, પછી જાતે આ કર્યું ત્યારે હું કહી શકું. મિત્રો બનાવો બેન, એટલે ખબર પડે. આમાં છે ને ઓભળો બેન, હજી હું તમને કહું, આવું નાખવું ને એના કરતા થોડું પોણી નાખી દેવાનું, અથવા તો આપણું ગૌમૂત્ર હોય એ નાખીને થોડું આના ક્રશ કરી નાખો ને તો હારા મારું, એમ તમને કહું, બરોબર છે. થોડાક દેવાનું, બરોબર. 10 થી 12 કિલો છાણ છે અને 10 થી 12 કિલો ગાયનું ગૌમૂત્ર. તમે બોલો, એક બે વ્યક્તિ બોલો, તમે બોલો. 10 થી 12 કિલો ગાયનું છાણ અને 10 થી 12 કિલો ગૌમૂત્ર ગાયનું, એ છાણમાં મિક્સ કરી અને આ 200 લીટરનું કેન છે એની અંદર 180 લીટર પાણી રેડવાનું અને એની અંદર આ રગડો કરીને એની અંદર નોખી દેવાનું. હા, નોખી દેવાનું, બરોબર. ગૌમૂત્ર છે ને, મારી વાત આપણો ઓગાળી દેવાનું હાથેથી મિત્રો, કે જેટલું ન કરવું થાય પરપોટા થાય. 2 કિલો ગોળ લઈ અને ગોળની રબડી કરી અને એની અંદર આપણે આ બધું થઈ દેવાનું. રબડી કરવાનું. પછી 2 કિલો જેવું બેસન લેવાનું, કોઈ પણ કઠોળ પાકનું ચાલે, એનો રબડી કરી અને આ પાણી પછી આપણે કોઈ ઝાડ હોય, છેડા પાળાની માટી હોય જે કેમિકલ ન હોય એનાથી 2 મુઠ્ઠી લઈ આમ સૌથી સારી હોય તો કેવું ખબર, આપણા ગામનો વડલો હોય ને એ અગાડી આપણી જે ધ્યાન જતું હોય ને ગાયો બેસતી હોય, બોદલો કરતી હોય ને ગૌમૂત્ર એરી હોય વધારે સારી. વર્ષોથી જમીન ઘડિયાળના કોટા ગોળ સવાર સાંજ 5-5 મિનિટ હલાવવાનું. આને આ તૈયાર થવા માટે એના 6 થી 7 દિવસ લાગશે. તારી ઠંડુ વાતાવરણ છે એટલે, અને ઉનાળો હોય તો 4-5 દિવસમાં તૈયાર થઈ જાય. અને સવાર સાંજ આને તડકો છાયો હોય ત્યાં મૂકી દેવાનું અને કંતાર હોય તો ઉપર આની અંદર ઢોકી દેવાનું. આ જીવામૃત જ્યારે તૈયાર થઈ જાય, કોઈ પણ તમારે પાકને આપવું હોય તો ઓછામાં ઓછું 5 કે 6 પિયત થાય. કોઈ પણ પાક હોય 3 મહિનાનો પાક હોય તો 5 થી 6 વખત આપશો પાણી તો આને નાઇટ્રોજનની જરૂર નહીં પડે. આ નાઇટ્રોજન આનો જ ઉપયોગ તમને મળી જશે. અહીંયા આગળ આ છોડીને બરોબર છે. તમને ખબર પડે કે ખરેખર ઉપયોગ કેવો છે. 5-6 દિવસ થાય એટલે આ બગીચાની અંદર દરરોજ એને સવાર સાંજ 2 થી 5 મિનિટ લાવવાનું, સવાર સાંજ લાવવાનું. તો આને આપણે છાંટવાનું હોય એના 1 દિવસ પહેલા આને હલાવવાનું ને પડ્યું રાખવાનું. એકદમ આછરી જાય એટલે તમારે ગેરણી હોય કે કાપડ લઈ ગળી અને તમારે ફુવારા હોય તો ફુવારાની અંદર આપી દેવું. 10 લીટર પાણી હોય 2 લીટર આમાં રેડી અને ફુવારાથી પણ આપી શકાય. જો ફુવારા ન હોય, ધોરિયા માટે આપવાનું હોય તો ગમે તે મોટું માટલું કે ડ્રમ હોય પાડો અને